નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર વિજેશ્વર કોલોની પાસે શિવશક્તિ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 28 વર્ષથી ભાદરવી પૂનમને પગપાળા જતા યાત્રિકો માટે પૂરી, શાક, દાળ બાટી તેમજ પુલાવ અને મેડિકલ સેવાનો કેમ્પ રાખવામાં આવે છે. તે જ રીતે આગામી તારીખ 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન પગપાળા અંબાજી જતા યાત્રિકો માટે સેવા કેમ્પનો બુધવારે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે શિવશક્તિ મિત્ર મંડળના ગ્રુપના સભ્યો દ્વારા માતાજીની છબી કેમ્પના સ્થાપના કરી સેવા કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મા અંબાની આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શિવશક્તિ ગ્રુપના સભ્યો તેમજ માઈ ભક્તો જોડાયા હતા. આજરોજ શિવશક્તિ મિત્ર મંડળ પાલનપુર દ્વારા અંબાજી પગપાળા જતા યાત્રિકો માટેના કેમ્પનો 29મા વર્ષમાં મંગળ પ્રવેશ થઈ રહ્યો છે. છેલ્લા 28 વર્ષથી અંબાજી પગપાળા જતા યાત્રિકો માટે આ સેવા કેમ્પ કાર્યરત છે, જેમાં તમામે તમામ યાત્રિકો માટે અલગ અલગ પ્રકારની સુવિધાઓ, જેમ કે અલગ અલગ પ્રકારની દવાઓ તેમજ તબીબી સેવાઓ ઉપરાંત દાળ બાટી, ખીચડી કઢી, પૂરી શાક તેમજ અલગ પ્રકારનો તમામ પ્રકારનો પ્રસાદ પીરસવામાં આવે છે. સર્વે માઈ ભક્તોને નમ્ર વિનંતી કે આ સેવા કેમ્પનો અચૂક લાભ લે અને મા અંબા સર્વે ભક્તોનું અને સર્વે જગતનું ખૂબ કલ્યાણ કરે. જય અંબે.